નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 2 નો વિભાગ બી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. વિભાગ એ ના 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયેલું છે અને 5 પ્રશ્નપત્રનું વિભાગ બી પણ મુકાઈ ગયેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાનું બાકી હોય તો સૌપ્રથમ કરી લેજો, કેમ કે બોર્ડની એક્ઝામ તો નજીક આવી રહી છે. હવે જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે. એ લિંક દ્વારા તમે ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને દરેક આપણે વિભાગનું સોલ્યુશન કરી રહ્યા છીએ એની તમને પીડીએફ મળી જશે. હવે આપણે આગળ જોઈએ. વિભાગ બી ની અંદર 10 પ્રશ્નો પૂછાય છે, દરેકનો 1 ગુણ હોય છે, 10 ગુણનું પૂછાય છે. પહેલો પ્રશ્ન છે નફાના મૂડીકરણની પદ્ધતિમાં પાઘડીનું સૂત્ર આપો. તો એની અંદર પાઘડી બરાબર સૂત્ર બને છે મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. પરંતુ ધ્યાન રાખવાનું કે જ્યારે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ હોય ત્યારે પાઘડીનું સૂત્ર બદલાઈ જાય, અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર થાય. બીજો પ્રશ્ન છે આપણો પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? તો પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો નોંધવા માટે પેઢીના ચોપડે એક ખાસ ખાતું ખોલવામાં આવે છે અને આ ખાતાને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે 23. ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીની હિસાબી અસર સમજાવો. તો ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે જૂની પાઘડીની નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં માંડી વળવામાં આવશે અને જેની નોંધ આ મુજબ થશે: ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે. નેક્સ્ટ પ્રશ્ન છે માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતાને બીજા સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. 25 નંબરનો પ્રશ્ન છે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું એમ કહી શકાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન 26 ડિબેન્ચર ચેપ્ટરમાંથી પૂછાય છે, ભાગ 2 માંથી. ડિબેન્ચર એટલે શું? તો કંપની જ્યારે જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીના મેળવેલ રકમ સામે જે પણ લોકોએ રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ આપે છે તેને ડિબેન્ચર કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે ગુણોત્તર કયા કયા સ્વરૂપે રજૂ કરી શકાય? તો ગુણોત્તરને પ્રમાણના સ્વરૂપે, ટકાવારીના સ્વરૂપે, સમયના સ્વરૂપમાં દિવસો, અઠવાડિયા, મહિના સ્વરૂપે રજૂ કરી શકાય છે. કયા ગુણોત્તર દ્વારા તરલતા મપાય છે? તો ચાલો ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર દ્વારા તરલતા મપાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે નાણાકીય પ્રવૃત્તિઓ એટલે શું? નાણાકીય પ્રવૃત્તિઓ એટલે એવી પ્રવૃત્તિઓ કે જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઉછીની મૂડી કદમાં અથવા સ્વરૂપમાં શું થતું હોય? ફેરફાર થતો હોય. અને છેલ્લો પ્રશ્ન છે એક જ વ્યવહારમાંથી બે પ્રવૃત્તિઓ ઉદ્ભવતી હોય તેવા કોઈ એક વ્યવહારનું ઉદાહરણ આપો. તો ભાડા ખરીદના હપ્તાની ચૂકવણીમાં મુદ્દલ જે હોય, પૈસા જે હોય, મુદ્દલની ચૂકવણી એ રોકાણની પ્રવૃત્તિ ગણાય અને એની સાથે સાથે આપણે હપ્તામાં વ્યાજ ચૂકવીએ છીએ એ વ્યાજની ચૂકવણી એ નાણાકીય પ્રવૃત્તિ ગણાય. તો આવી રીતે આપણે દરેક પ્રશ્નપત્રની અંદર વિભાગ બી નું સોલ્યુશન થઈ ગયેલું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું વિભાગ સી સાથે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. ધન્યવાદ.